નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ અમરેલી ઓનલાઈન એજ્યુકેશનની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગણિત, જેની અંદર પ્રકરણ 5નો 2 ભાગ સુધીની અંદર આપણે 10.1 અને 10.2 વિડીયોની અંદર આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે આપણે મિત્રો વિડીયો નંબર 11.1 એની અંદર જે પ્રકરણ 5નો જે ત્રીજો ભાગ છે, અંતિમ ભાગ છે, એના વિશે આપણે આજે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ તો તમામ મિત્રો પોતપોતાના પાઠ્યપુસ્તક છે એની અંદરથી પ્રકરણ 5 એનું સ્વાધ્યાય 5.3 એ સામે રાખશે. કારણ કે હવે આપણે જે વાત કરવાની છે એ જોડકા છે, એકબીજા સાથે જોડવાના છે. તો આપણે લખવા કરતાં એનો સીધો જવાબ હું તમને કઈ બતાડું તો તમને ઝડપથી એમની સમજૂતી મળી રહે અને તમે ઝડપથી એ સ્વાધ્યાય છે એનો જવાબ પણ પ્રાપ્ત કરી શકો છો. તો પહેલાં સ્વાધ્યાય 5.3 બધાએ પોતપોતાની પાઠ્યપુસ્તકમાંથી ગોતી લીધો હશે. હવે એમાં પહેલો જ પ્રશ્ન આપ્યો છે, નીચેના જોડકા જોડો. તો જે જોડકા જોડવાના છે મિત્રો, એની અંદર ખાસ કરીને તો એ બાબતનું ધ્યાન રાખવાનું છે કે વિભાગ અ અને વિભાગ બ બંને આપ્યા છે. તો વિભાગ અ પહેલાં તમારે સૌપ્રથમ લખી નાખવાનો. એની અંદર 5 બાબત આપી છે: સરળ કોણ, કાટખૂણો, લઘુકોણ, ગુરુકોણ અને છેલ્લી બાબત છે પ્રતિબિંબ કોણ. અને સામે બ વિભાગની અંદર મિત્રો આટાના 1/4 ભાગથી નાનો એની અંદર આપ્યું છે. બી ની અંદર આપ્યું છે આટાના અડધાથી વધારે. સી ની અંદર આપ્યું છે આટાના અડધા. અને ડી ની અંદર આપ્યું છે આટાનો 1/4 ભાગ. અને ઈ ની અંદર આપ્યું છે આટાના 1/4 અને 1/2 ભાગની વચ્ચે. અને એફ એની અંદર આપ્યું છે એક પૂર્ણ પરિભ્રમણ. આ જે મેં વાંચ્યા એ તમારા પાઠ્યપુસ્તકની અંદર જોડકા અ વિભાગ અને બ વિભાગ આપેલા છે. હવે હું એના જવાબ સામે તમને લખું છું. તમારી પાસે પેન્સિલ હશે તો તમે એની સામે જોડકા જોડી લેજો, અથવા તો એની સામે અ વિભાગની સામે અ બ એ બી સી ડી લખી લો તો પણ ચાલશે. પછી નિરાતે તમારી જે નોટબુક છે એની અંદર લખી લેજો, એટલે સમયની પણ આપણે બચત થાય અને જવાબ વિચારીને ખોટો પણ ના પડે. તો પહેલું છે સરળ કોણ. તો સરળ કોણની સામે શું આવે? સરળ કોણ કોને કહેવાય? તો ખાસ મિત્ર યાદ રાખજો, તમે અત્યાર સુધી 3 બાબત ભણી ચૂક્યા છો. એની અંદર પહેલી બાબત છે એ કાટકોણ, બીજી બાબત છે લઘુકોણ અને ત્રીજી બાબત છે ગુરુકોણ. તો અને આ કાટકોણ છે એ આ રીતે કાટકોણ હોય છે, લઘુકોણ હોય છે એ નાનો હોય છે આ રીતે, અને ગુરુકોણ હોય છે આ રીતે મોટો હોય છે. પણ સરળ કોણ કોને કહેવામાં આવે છે? ચોથી બાબત, તો સરળ કોણ એની અંદર સીધો લીટો એટલે કે 180 અંશને ખૂણે સીધું હોય એને સરળ કોણ કહેવામાં આવે છે. તો આટો હોય છે એટલે કે સંપૂર્ણ જે આખો આટો હોય છે આમાં એનો અડધો ભાગ તમે જોઈ શકો છો થાય સરળ કોણ. તો એની અંદર સી ઓપ્શન આપ્યું છે, તમે જો આટાના અડધા, તો એને આપણે સરળ કોણ કહી શકાય છે. ત્યાર પછી બીજું આપ્યું છે કાટખૂણો. તો કાટખૂણો છે એ તમે દર્શાવ્યું કે આને કાટખૂણો કહેવાય, પણ આમાંથી આપણે કઈ રીતે ગોતવું? તો એની સામે તો પહેલાની સામે તો આપણે સી લખી નાખ્યું, બીજાની સામે લખવાનું છે આટાનો 1/4 ભાગ. તમે જો આ કાટખૂણ છે અહીં તમે ફરતે દોરો તો એક કોઈ પણ કાટખૂણ હોય અહીંથી દોર્યું હોય તો આમથી આમ અડધું થયું, 1/4 ભાગ થયો, 1 ને 4 ભાગ છે એમાંથી કાટખૂણ 1/4 ભાગનો થાય. તો એની સામે ઓપ્શન લખવાનું ડી, આટાનો 1/4 ભાગ. લઘુકોણ, તો એની અંદર પણ એમ લખવાનું કે આટાના 1/4 ભાગથી નાનો, એ પહેલું જ ઓપ્શન છે, ત્રીજાની અંદર આવશે લઘુકોણની અંદર. અને ચોથું છે ગુરુકોણ.
તો ગુરુકોણ છે એની અંદર એમ આપ્યું છે આટાના 1/4 અને 1/2 ભાગની વચ્ચે આવે. આ 1/4 ને 1/2 અહીંયા ગમે ત્યાં આવી શકે, બરાબર. તો એની વચ્ચે આવે તો એની અંદર ઈ આવે છે આટાનો 1/4 અને 1/2 ભાગની વચ્ચે. અને પ્રતિબિંબ કોણ તો આટાની અડધાથી વધારે, કારણ કે કોઈ પણ આટો હોય ને અડધાથી વધારે હોય તો એને જો તમારી આંગળી કોઈ પણ આપણે આંગળી કરીએ તો આટાથી અડધાથી વધારે ભાગ હોય તો એનો પ્રતિબિંબિત કોણ થતો જોવા મળે છે. તો આટાના અડધાથી વધારે ભાગ હોય એનો પ્રતિબિંબ એવો પડતો જોવા મળે છે. ફરી વખત બોલું છું, સરળ કોણની સામે સી, કાટખૂણાની સામે ડી, લઘુ કોણની સામે એ, ગુરુ કોણની સામે ઈ અને પ્રતિબિંબ કોણની સામે બી. આ આપણા જવાબ છે. તો ખાસ મિત્રો ભૂલ ન પડે એ રીતે લખી નાખજો. આ ઉપરાંત જો પણ કોઈ કન્ફ્યુઝન જાય તો તમારી પાઠ્યપુસ્તકની અંદર પાછળ જવાબ પણ આપેલા છે, આ સંપૂર્ણ લખાઈ જાય તો એક ફેરું ચેક પણ કરી લેવા કે આપણા જવાબ સાચા છે. જાતે લખવા બેસીએ તો એ પણ ચેક કરવાનું ધ્યાન રાખવું. હવે આપણે પ્રશ્ન આવે છે 2. આ આપણો પ્રશ્ન હતો 1, એ આપણે પૂર્ણ કર્યો. હવે પ્રશ્ન છે 2. તો બીજા પ્રશ્નની અંદર તમને નીચેના દર્શાવેલા ખૂણાઓને કાટખૂણા, લઘુકોણ, ગુરુકોણ કે સરળ કોણ અને પ્રતિબિંબિત કોણ એનું વર્ગીકરણ કરવાનું છે. મિત્રો આ રીતે તમને ખૂણા આપેલા છે, જો આપ્યા છે. પ્રશ્ન 2 છે, જો તમારી સામે દેખાય છે. એમાં સૂચના આપી છે સૂચના કે સૂચના પ્રશ્ન 2 ની અંદર જો એમાં એમ કીધું છે નીચે દર્શાવેલા ખૂણાઓનું કાટખૂણા, લઘુકોણ, ગુરુકોણ, સરળ કોણ અને પ્રતિબિંબ કોણમાં વર્ગીકરણ કરો. આવું તમને આપેલું છે, બરાબર છે. તો આ ખૂણો છે અને કયો ખૂણો કહેવાય તો કે કાટખૂણો તો ન જ કહેવાય, કાટખૂણા કરતાં નાનો છે. તો કેવો ખૂણો કહેવાય તો કે લઘુકોણ કહેવાય, બરાબર છે. તો પહેલા ખૂણાની સામે લખવાનું લઘુકોણ, બરાબર છે. દોરી અને નીચે લખી નાખવાનું લઘુકોણ. બીજો તો તમને દોર્યો છે, તમે જો કાટખૂણો છે એ આમ વચ્ચે હોય, કાટખૂણાથી મોટો થાય તો એ કયો ખૂણો થાય તો કે એ ગુરુકોણ થાય. તો આની સામે લખવાનું ગુરુકોણ છે. ત્યાર પછી અહીંયા જો તમે આ ખૂણાને દર્શાવવાનું કીધું છે તો આ ખૂણો કયો થાય તો કે આ ખૂણો તો કાટખૂણો થાય છે, જો થાય છે 90 અંશનો, તો એ ખૂણો કાટખૂણો છે. ત્યાર પછી અહીંયા જો ખૂણો છે તો આ ખૂણો કયો થાય તો કે આ ખૂણો છે એ પ્રતિબિંબ કોણ છે. કેવો છે? પ્રતિબિંબ કોણ છે, કારણ કે એની અંદર પ્રતિબિંબની અંદર અડધા કરતાં વધારે ગુરુકોણ જેવો નીચેના ભાગમાં હોય એને પ્રતિબિંબ કોણ કહેવામાં આવે છે. ત્યાર પછી આ ખૂણો તમે જુઓ તો 180 અંશ એટલે કે ગોળાકારનો અડધો ભાગ છે, તો એને આપણે સરળ કોણ કહીશું. ત્યાર પછી આ બંને ખૂણા જુઓ તો એને લઘુકોણ કહેવામાં આવે છે, કારણ કે એ બંને ખૂણા લઘુકોણ છે. ફરી એકવાર જોઈ જઈશું મિત્રો. આને આપણે લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ, પ્રતિબિંબિત કોણ, સરળ કોણ અને બંને છે એ લઘુકોણ. આ રીતના આપણા પાઠ્યપુસ્તકની અંદરથી જે આપેલા છે આકૃતિ એના જવાબ તમને કહેવામાં આવ્યું છે. કારણ હવે પૂછવામાં આવ્યું છે શા માટે આ છે, તો એનું પહેલું કારણ હું તમને બતાવું છું મિત્રો. પહેલાની અંદર તમને એમ કીધું છે કે લઘુકોણ, કારણ કે ખૂણાનું માપ કાટખૂણા કરતાં ઓછું છે માટે એને કાટખૂણો કહેવાય. બીજું બી એની અંદર આપ્યું છે કે ગુરુકોણ, કારણ કે આપેલ ખૂણાનું માપ કાટખૂણા કરતાં વધુ છે માટે એને ગુરુકોણ કહેવાય છે. અને ત્રીજો તો ઓલરેડી કાટખૂણો જ આપેલો છે એટલે એને કાટખૂણો કહેવાય. એનું કોઈ કારણ દર્શાવવું નથી, અથવા તો દર્શાવવું હોય તેમ લખાય કે 90 અંશના ખૂણે કાટખૂણે મળે છે. ડી એની અંદર એમ કીધું પ્રતિબિંબ કોણ છે, શા માટે તો કારણ કે આપેલા ખૂણાનું માપ સરળ કોણ કરતાં વધુ છે. કેના કરતાં વધુ છે? સરળ કોણ. તમે ખાસ યાદ રાખજો, ગુરુકોણ નથી, સરળ કોણ કરતાં, એટલે 180 કરતાં વધારે હોય તો એને પ્રતિબિંબિત કોણ કહેવામાં આવે છે. અને સરળ કોણ, તો સરળ કોણ એટલે આપેલા ખૂણાનું માપ બે કાટખૂણા જેટલું, આમ બે કાટખૂણા જેટલું સરળ હોય તો એને સરળ કોણ કહેવામાં આવે. અને બાકીનો એફ છે એ બંને ખૂણાના માપ કાટખૂણા કરતાં ઓછા છે માટે લઘુકોણ છે. તો અહીંયા આપણું સ્વાધ્યાય 5.3 પૂરું થાય છે. હવે આપણે સ્વાધ્યાય લઈશું 5.4. તો અહીંયા સ્વાધ્યાય 5.4
એની અંદર મિત્રો તમને પહેલો પ્રશ્ન કીધો છે, ખાસ પ્રશ્નની ઉપર ધ્યાન દેજો. પ્રશ્ન પહેલો છે એની અંદર તમને પ્રશ્ન પૂછવામાં આવેલા છે. એમાં પહેલો પ્રશ્ન છે કાટખૂણો અને સરળ કોણનું, ખાસ ધ્યાન આપજો, કાટખૂણો ખૂણા અને સરળ કોણનું માપ કેટલું છે? તો પહેલો જવાબ છે એ. કાટખૂણાનું માપ 90 અંશ છે. કેટલો છે? 90 અંશ હોય. કાટખૂણો એને શું કહેવાય? 90 અંશ. કાટખૂણાનું માપ છે એને 90 અંશ કહેવામાં આવે છે, ખાસ યાદ રાખજો. અને સરળ કોણ હોય છે તો સરળ કોણ એનું માપ 180 અંશ હોય છે. તો કાટખૂણો છે 90 અંશ હોય છે, સરળ કોણ એને શું કહેવામાં આવે છે? 180 અંશનું હોય છે. ત્યાર પછી પ્રશ્ન 2 છે એની અંદર મિત્રો તમને ખરા અને ખોટા આપેલા છે. તો એ ખરા ખોટા કેવી રીતે લખવાના છે એ તમે લખી નાખજો, પરંતુ અહીંયા હું તમને માત્ર એના જવાબ બતાવી આપું છું અને કેવી રીતે ખરું છે, શા માટે ખોટું છે એનું અમુક આપણે સોલ્યુશન પણ કરી આપું છું. પહેલું છે લઘુકોણનું માપ 90 કરતાં નાનું હોય છે. તો એ વિધાન ખોટું છે. ખરું છે, કારણ કે લઘુકોણ છે એનું માપ કેવું હોય છે? તો કે 90 કરતાં હંમેશા નાનું જ હોય છે, મોટું હોતું નથી. તો એ વિધાનની સામે સાચું લખજો. ત્યાર પછી બીજું છે એમાં એમ કીધું ગુરુકોણનું માપ 90 કરતાં નાનું છે. તો એ વિધાન ખોટું છે, કારણ કે 90 કરતાં મોટું હોય છે ગુરુકોણનું માપ, તો એને ગુરુકોણ કહેવામાં. અને સરળ કોણનું માપ 180 અંશ કરતાં વધુ છે. તો એ ખોટું છે. 180 અંશ કરતાં વધુ હોય તો એ પ્રતિબિંબ કોણ થઈ જાય. તો 180 અંશનું માપ હોય તો એને આપણે ખોટું કહીશું. વધુ હોય તો એને આપણે ખોટું કરશું. સી ખોટું. અને ચોથું ડી, એક આખા પરિભ્રમણનું માપ 360 અંશ થાય. તો બરાબર છે. કોઈ આખું પરિભ્રમણ હોય તો એનું માપ 360 અંશ થઈ શકે છે. તો ખરું. જો માપખૂણો A બરાબર 50 હોય, માપખૂણો B બરાબર 35 અંશ હોય તો માપખૂણો A મોટો છે, માપખૂણો B, એ પણ વિધાન સાચું છે, કારણ કે 50 છે 35 કરતાં મોટા છે તો એ મોટો ગણી શકાય. તો એ પણ વિધાન ખરું છે. તો ફરી એકવાર ખરા ખોટા. A છે ખરું, B છે ખોટું, C છે પણ ખોટું, D છે ખરું અને E એ પણ ખરું છે. તો આ રીતે આપણો બીજો પ્રશ્ન પણ પૂરો થઈ ગયો. હવે આપણે લઈશું પ્રશ્ન 3. તો સ્વાધ્યાય 5.4 માં પ્રશ્ન 3 છે એની અંદર તમને એમ કીધું છે કે નીચેના ખૂણાના માપ લખો. તો પહેલું છે લઘુકોણ. તો લઘુકોણનું માપ કઈ કહેવાય? તો કે કોઈ પણ ખૂણો લ્યો, 90 કરતાં નાનું માપ લખો એને લઘુકોણ કહેવાય. ઉદાહરણ તરીકે માપખૂણો 42, માપખૂણો 82, માપખૂણો 89, માપખૂણો 75. કોઈ પણ ખૂણો તમે આની અંદર લખી શકો. તમારી પોતાની સ્વેચ્છાએ તમારો પોતાનો આંકડો આની અંદર દર્શાવી શકો. પણ કેવો હોવો જોઈએ? તો કે 90 કરતાં નાનો હોવો જોઈએ. ત્યાર પછી બીજું એમ કીધું છે કાટખૂણિયાની મદદથી નીચેના ખૂણા માપી તેમના માપ લખો. હવે એ પ્રશ્ન તમને 4 છે એ અહીં આપણે માપી શકાશે નહીં, કારણ કે એ તમને એક હોમવર્કની અંદર દઉં છું. તો પ્રશ્ન 4 HW ની અંદર તમને આપવામાં આવે છે. તમારી પાસે કાટખૂણિયું હશે તો એ કાટખૂણિયું લઈ તમારે ખૂણા માપી અને સામે લખવાના છે. બરાબર છે. ત્યાર પછી પ્રશ્ન 5, ક્યાં ખૂણો મોટો હશે તે પહેલાં અનુમાન કરી અને પછી માપો. તો એની અંદર ખૂણો A અને ખૂણો B આપ્યા છે, તમે જોઈ શકો છો કે ખૂણો A અને ખૂણો B છે. એની અંદર ખૂણો A છે એનું માપ સાઈઝ કરશો તો 40 મળશે, ખૂણો B છે એનું માપ સાઈઝ કરશો તો દેખીતી રીતે મોટું છે એટલે 65 અંશ છે. તો ખૂણો A છે નાનું માપ છે. તો પ્રશ્ન 5 ની અંદર તમારે લખવાનું છે કે પ્રશ્ન 5 માપખૂણો B મોટો છે, માપખૂણો B મોટો છે માપખૂણો A. એટલે માપખૂણો B કરતાં A છે એ નાનો કહેવામાં આવે છે, તો એમાં નાનો છે. તો આ રીતે લખી શકાય છે. છઠ્ઠો પ્રશ્ન છે એ તમને હોમવર્કમાં આપવાનો આવે છે કે અનુમાન કરવાનું છે. તો એની અંદર પણ આ જવાબ છે. તો પ્રશ્ન 6 પણ એ જ રીતે લખવાનું છે. હવે પ્રશ્ન 7 છે એની અંદર ખાસ મિત્રો ધ્યાન રાખજો. પ્રશ્ન 7 માં એમ કીધું છે નીચેની ખાલી જગ્યાઓ લઘુકોણ, ગુરુકોણ, કાટખૂણા અને સરળ કોણનો ઉપયોગ કરો અને પૂરો. તો પહેલું આપ્યું છે એવો ખૂણો કે જેનું માપ કાટખૂણા કરતાં ઓછું છે તો એને લઘુકોણ કહેવાય. એવો ખૂણો કે જેનું માપ કાટખૂણા કરતાં
ઓછું છે તો એ કયો ખૂણો છે તો કે એને લઘુકોણ કહેવામાં આવે છે. કાટખૂણા કરતાં કેવો હોય છે? નાનો હોય છે. તો એની જવાબમાં એટલે કે ખાલી જગ્યાની અંદર લઘુકોણ લખવાનું છે. બીજું, એવો ખૂણો કે જેનું માપ કાટખૂણા કરતાં વધુ છે તો એને કયો ખૂણો કહેવાય? તો એને ગુરુકોણ કહેવાય. કારણ કે કાટખૂણા કરતાં કેવું છે? વધુ છે. વધુ હોય એટલે કે 90 અંશ કરતાં જે માપ વધુ હોય 81 થી માંડીને 179 સુધીના જે કંઈ માપના ખૂણા આવે એને ગુરુકોણ કહેવામાં આવે છે. ટૂંકમાં 1 થી માંડી અને 89 સુધી, 90 નહીં 89 સુધીના જે કંઈ ખૂણાના માપ હોય એને લઘુકોણ કહેવાય. અને પરફેક્ટ 90 અંશનો જ ખૂણો હોય તો એને કાટખૂણો કહેવાય. અને 91, 90 નહીં લેવાના, 91 થી માંડી અને 179 સુધીનો કોઈ પણ માપનો ખૂણો હોય તો એને ગુરુકોણ કહેવાય. અને 180 અંશના માપનો ખૂણો હોય તો એને સરળ કોણ કહેવાય. અને 180 અંશથી મોટો હોય તો એને પ્રતિબિંબ કોણ કહેવામાં આવે છે. ફરી એકવાર ખાસ મા બાબત સમજી લો. અહીં લખી દઉં છું એટલે તમને ખબર પડે. તમે એ બાબતને ધ્યાનમાં રાખજો કે કોઈ પણ ખૂણો 1 અંશથી તે 89 અંશ આને લઘુકોણ. ત્યાર પછી કોઈ પણ ખૂણો 90 અંશ હોય પરફેક્ટ તો એને કાટખૂણો. 91 અંશથી 90 નહીં લેવાના, 91 અંશથી 179 તો એને આપણે ગુરુકોણ કહેવાય. અને પરફેક્ટ 180 અંશ હોય તો એને સરળ કોણ કહેવાય. અને 181 અંશથી 360 હોય તો 359 સુધી લેવાય આપણે, એને સરળ કોણ લ્યો. કારણ કે 360 આવે તો એને વર્તુળ, સંપૂર્ણ વર્તુળ, આખું વર્તુળ બની જતું હોય છે. 360નું વર્તુળ થઈ જાય તો એ વર્તુળ થઈ જતું હોય છે. બરાબર છે. તો આ રીતના માપ છે ખાસ તમારે તકેદારી રાખી અને ધ્યાનમાં રાખવા, જેથી તમને ભવિષ્યમાં ક્યાંય પણ જરૂર પડે તો એ માપથી, સાઇઝથી તમે ગમે એ ખૂણાને ઓળખી શકતા હો છો. તો મિત્રો ફરી વખત એકવાર ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હવે આપણે જોશું એમાં કઈ બાબતને જોવાનું છે તો કે પ્રશ્ન 7 છે એમાં ખાલી જગ્યા છે, એમાં બી ખાલી જગ્યા છે, એમાં ગુરુકોણ આવશે, એમાં લઘુકોણ આવશે. સી, એવો ખૂણો કે જેનું માપ 2 કાટખૂણાના માપના સરવાળા જેટલું છે. કેવું છે? એવો ખૂણો કે જેનું માપ 2 કાટખૂણાના માપના સરવાળા જેટલું છે તો એને કયું કહેવાય? જોજે, એવો ખૂણો કે જેનું માપ 2 કાટખૂણા, એટલે 2 કાટખૂણો 90 હોય, બીજો 90 હોય તો શું થાય? 180. તો 180 શું કહેવાય? તો કે સરળ કોણ. તો એને શું કહેવાય? સરળ કોણ. ત્યાર પછી 2 કાટખૂણાના માપનો સરવાળો કાટખૂણા જેટલો છે તો તેમના દરેકને કાટખૂણા જેટલો જ છે. કેવો છે? તો એને શું કહેવાય? તો કે કાટખૂણાથી નાનો થાય 2 માપ તો એને લઘુકોણ કહેવાય. તો એના જવાબમાં ડી ની અંદર આવશે લઘુકોણ. અને ઈ, 2 ખૂણાના માપનો સરવાળો, 2 કોઈ પણ ખૂણા હોય એના માપનો સરવાળો જેટલો છે તેમનાથી એક લઘુકોણ, તો બીજો ખૂણો ખાલી જગ્યા છે તો બીજો ખૂણો ખૂબ સ્વાભાવિક જ છે કે એને ગુરુકોણ જ હોય. કારણ કે લઘુકોણ અને ગુરુકોણ 2 ભેગા થાય તો એના માપનો સરવાળો મળી, તો 2 માપનો સરવાળો મળતો હોય છે. હવે તમને તમારા પાઠ્યપુસ્તકની અંદર એક પ્રશ્ન 8 આપ્યો છે. એમાં કીધું છે દરેક આકૃતિમાં દર્શાવેલ ખૂણાનું માપ લખો. પહેલા તમારી આંખ વડે જોઈ અનુમાન કરો અને પછી કાટખૂણિયાની મદદથી સાચા માપ શોધી કાઢી અને લખો. તો આંખના અનુમાનથી તમે કહી શકશો કે પહેલો ખૂણો છે લઘુકોણ છે, બીજો ખૂણો છે ગુરુકોણ છે, ત્રીજો ખૂણો એ લઘુકોણ છે, ચોથો ખૂણો એ ગુરુકોણ છે. પણ એના માપ છે એ તમારે માપકોણની મદદથી માપી અને આવતા લેક્ચરની અંદર, લેસનની અંદર કરવાના છે. તો પ્રશ્ન 8 ની અંદર પણ માપવાના છે. બંને વસ્તુ માપવાના તમને મેં આપ્યા છે એટલે તમે નિરાતે થઈ શકે. હવે તમારી પાસે ઘડિયાળ હશે, ઘડિયાળની અંદર અથવા તો તમારી પાસે ઘડિયાળની આકૃતિ એમાં આપેલી છે તમારા પાઠ્યપુસ્તકની અંદર.
તમે જોઈ શકો છો. તો આ રીતને તમને ઘડિયાળની આકૃતિ આપેલી છે, બરાબર છે. અને ઉપર કીધું છે દરેક આકૃતિમાં ઘડિયાળના બે કાંટા વચ્ચેના ખૂણા શોધો. તો પહેલી ઘડિયાળ આપેલી છે, તો એનો તમે જોઈ શકો છો કે એનો પહેલો છે એમાં 9 વાગ્યા છે. તો કયો ખૂણો કહેવામાં આવે છે? તો કે એને 90 અંશનો ખૂણો કહેવામાં આવે છે. કેવો ખૂણો કહેવામાં આવે છે? 90. તો ઘડિયાળના બે કાંટા ખૂણા વચ્ચેનો ખૂણો 90 અંશનો બને છે. બીજો ખૂણો છે તમે જોઈ શકો છો કે બીજો ખૂણો છે હંમેશા 90 અંશનો હોય તો એના 3 ભાગ પાડો તો કેટલા પડી જતા હોય છે? તો કે 90ના 3 ભાગ પાડીએ તો હંમેશા યાદ રાખવાનું 15 તેરી 30 તેરી 60 30 તેરી 90 30 દુ 60 30 તેરી 90 એટલે બીજો ખૂણો 30નો થાય. અને ત્રીજો ખૂણો એટલે કે સી એ તમે જોઈ શકો છો કે એકદમ સીધો સરળ ખૂણો 180 અંશ થાય. તો બે ખૂણા તો સરળતાથી મળી જાય, એક કાટખૂણો અને બીજો સરળ ખૂણો. પણ વચ્ચેના ખૂણાની અંદર ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે અહીંથી અહીંયા સુધીના 90 હોય તો આ કેટલા હોય? તો કે 1 2 3 ભાગ પાડો તો 90ના 3 ભાગ પાડો તો 30 થાય. કેટલા થાય? 30. તો એને 3 ભાગ 30 મળી જતા હોય છે. તો પ્રશ્ન 9 એની અંદર ખાસ મિત્રો ધ્યાન રાખજો. પ્રશ્ન 9 ની અંદર દરેક ઘડિયાળના કાંટા અને ખૂણા વચ્ચે શોધો. તો પહેલાની અંદર આવે છે 90 અંશ, બીજાની અંદર આવે છે 30 અંશ અને ત્રીજાની અંદર એટલે કે સી ની અંદર આવે છે 180 અંશ. ત્યાર પછી પ્રશ્ન 10 આપેલ આકૃતિના ખૂણાનો માપ 30 અંશ છે. કેટલા અંશ છે? 30 અંશ. બહિર્ગોળ લેન્સ એટલે કે બિલોરી કાચ છે તમારી પાસે હોય તો એનો ઉપયોગ કરવાનો. આપણે સ્કૂલે હતા ત્યારે આપણી જે લેબ હતી એની અંદરથી આપણે ગયા વર્ષે બિલોરી કાચ મંગાવી અને આનો પ્રયોગ બાળકોને દેખાડેલો. પણ અહીંયા આપણે અત્યારે આ લોકડાઉનના કારણે એ બાબત શક્ય નથી. તો તમારી પાસે જો બિલોરી કાચ ન હોય તો કંઈ વાંધો નહીં. એમના માટે તમારે એક કામ કરવાનું, તમારી પાસે કોઈ એવા ચશ્મા હોય નંબરના એનો પણ ઉપયોગ કરી શકો. અથવા તો ખાસ કરીને જે ઓલા હીરા જોવા માટેનું જે એક નાનું અમથું જે ઓલું આવે છે એની અંદર કાચ હોય છે, નામ તો મને બહુ યાદ નથી, હાઈ ક્લાસ એવું કાંક કહેવાય છે, ગ્લાસ કહેવામાં આવશે તો એનું નામ હાઈ ક્લાસ કે એવું કાંક હોય છે, બહુ પરફેક્ટ ખબર નથી. તો એથી પણ તમે જોઈ શકો છો. તો બિલોરી કાચ વડે આ આકૃતિ અથવા તો બિલોરી કાચ છે લાઇબ્રેરીની અંદર સરળતાથી તમને તમારી મળી શકે છે. એની કિંમત પણ બહુ જૂજ કિંમત હોય છે, 5-10 રૂપિયા. તો લઈને પણ તમે ઘરે પ્રયોગ કરી શકો છો. ફરજિયાત નથી, પણ ઈચ્છા હોય તો કરી શકો છો. શું ખોટો ખૂણો મોટો લાગે છે? શું ખૂણાનું માપ બદલાઈ શકે છે? એટલે કે આપણે કોઈ પણ ખૂણો હોય, માનો કે ધારો કે આ ખૂણો છે, આવો તમને ખૂણો આપ્યો છે. હવે બિલોરી કાચ વડે જુઓ તો આ ખૂણો છે એની અંદર કોઈ પણ પ્રકારનો મોટો કે નાનો ફેરફાર થાય. આની અંદર માનો કે આ ખૂણો 30નો છે એવું કહેવામાં આવ્યું છે. તો આ 30ને બિલોરી કાચ વડે જોઈએ તો 60નો થઈ જાય, 35નો થઈ જાય, 90નો થઈ જાય અથવા 20નો થઈ જાય. એવું બને? શક્ય છે? તો કે ના. તો એના જવાબમાં લખવાનું ના. બહિર્ગોળ લેન્સથી જોતા ખૂણાનું માપ મોટું થતું નથી, વળી ખૂણાનો આકાર પણ બદલાતો નથી. બહિર્ગોળ લેન્સથી જોતા માત્ર ખૂણાનું ચિત્ર જ મોટું થાય છે. શું થાય છે? આ ચિત્ર હોય ને એ નાનું હોય તો કેવું થઈ જાય? મોટું થઈ જાય. આપણે દેખાતું ન હોય તો એ દેખાવા માટે મોટું થઈ જાય, પણ એની અંદર કોઈ પણ પ્રકારના માપની અંદર કે માપ સાઇઝની અંદર કાંઈ પણ ફેર પડતો નથી. તો એ બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે. તો આપણો આ 10મો પ્રશ્ન છે એની અંદર પણ હું જવાબ બોલી દો. હવે 11મો પ્રશ્ન છે એની અંદર તમને એમ કીધું છે દરેક ખૂણાનું માપ લખો અને વર્ગીકરણ કરો. તો એ તમને વર્ગીકરણ માટે કોષ્ટક આપ્યું છે, એની અંદર લખવાનું છે. તો ખૂણો AOB એની અંદર 40 અંશ થશે, તો એ લઘુકોણ છે. તો ખૂણો AOC 125 અંશ ગુરુકોણ થશે. ખૂણો BOC એ 85 અંશ છે માપછેદ કરતા, લઘુકોણ થશે. DOC 95 અંશ થશે, ગુરુકોણ થાય. અને DOA 140 અંશ ગુરુકોણ થશે. અને ખૂણો DOB 180 અંશ સરળ કોણ થશે. ફરી એકવાર, પહેલાની અંદર 40 લઘુકોણ, 125 ગુરુકોણ, 85 લઘુકોણ, 95 ગુરુકોણ, 140 ગુરુકોણ અને 180 સરળ કોણ થશે. હવે આપણે સ્વાધ્યાય 5.5 ની અંદર જાશું. 5.5 ની અંદર મિત્રો ખાસ બાબત એ ધ્યાનમાં રાખવાની છે કે 5.5 ની અંદર તમે જુઓ તો તમને સૂચના આપેલી છે કે નીચેની પ્રકૃતિઓને લંબ રેખાઓ દર્શાવે છે. તો લંબ રેખાને આધારિત સ્વાધ્યાય 5.5 ની અંદર આપણે જોઈ લઈએ કે લંબ રેખાને પહેલા પ્રશ્ન છે એના માપ લઈ લઈએ. તો સ્વાધ્યાય 5.5 ની અંદર એમ કીધું છે
કે નીચેનામાંથી કઈ પ્રતિકૃતિઓ લંબ રેખાઓ દર્શાવે છે? તો પહેલું, ટેબલની સપાટીની આસપાસની બાજુઓ. તો હા, એ લંબ રેખાઓ દર્શાવે છે. કેવી રીતે? તો ટેબલની ઉપર પાસની બે બાજુઓ પરસ્પર લંબ રેખાઓનું ઉદાહરણ છે, કારણ કે એના બંને છેડા ક્યાંય એક સરખી જગ્યામાં છે, ક્યાંય ભેગા થતા જોવા મળતા નથી. ગમે તેટલા લાંબા થાય તો ભેગા થતા જોવા મળતા નથી. રેલવે ટ્રેકના પાટા તો એ લંબ રેખા છે? તો ના, રેલવેના બે પાટાઓ એ લંબ રેખાનું ઉદાહરણ નથી. શા માટે? કારણ કે રેલવેના બે પાટાઓ એકબીજાને ક્યાંય મળતા નથી. વળી તે સમાંતર રેખાઓનું ઉદાહરણ દર્શાવે છે. કોઈ દી રેલના પાટા ભેગા થાય નહીં, તો એ લંબ રેખા નથી. ઓલામાં છે. ત્યાર પછી સી, મૂળાક્ષર એલ ની રચના દર્શાવતા રેખાખંડ. તો એ મૂળાક્ષર એલ છે, આ રીતનો એલ હોય તો એ લંબ રેખા છે? તો કે હા, મૂળાક્ષર એલ એ બનાવતા બે લંબ રેખાનું ઉદાહરણ છે. ત્યાર પછી ડી, મૂળાક્ષર વી. માનો કે બીજો મૂળાક્ષર છે વી છે, તો એ લંબ રેખાનું ઉદાહરણ છે? તો કે ના, કારણ કે મૂળાક્ષર વી બનાવતા બે રેખાખંડો એ લંબ રેખાનું ઉદાહરણ નથી, કારણ કે મૂળાક્ષર વીના બંને રેખાખંડો એકબીજાને છેદે છે, પણ કાટખૂણે છેદતા નથી. જો આ બે છેદે છે પણ પરફેક્ટ કાટખૂણે છેદતા નથી. આ કાટખૂણો બનતો નથી, માટે લંબ રેખાને છેદતા હોય અને કાટખૂણે હોય તો એને લંબ રેખા કહેવાય. નહીં એટલે કે આ રીતે આમ છેદતા હોય તો એને લંબ રેખા કહેવાય, આ રીતે કાટખૂણો બનાવતો હોય તો એને લંબ રેખા કહેવાય. તો આડો વીની પછી ગણતરી કરવાની, તો એ રીતે લંબ રેખાઓ ગણી શકાય, નહીતર ગણી શકાય નહીં. તો હવે સ્વાધ્યાય આપણે લઈશું. હાલો, પ્રશ્ન 2, સ્વાધ્યાય 5.5 ની અંદર જોશો. પ્રશ્ન 2 એની અંદર સૂચના આપી છે PQ રેખાખંડ અને આકૃતિ પણ આપેલી છે. PQ રેખાખંડ એ XY રેખાખંડને લંબ રેખાખંડ છે. PQ XY એ બિંદુમાં છેદે છે, તો ખૂણો PAY નું માપ કેટલું થશે? એની આકૃતિ તમને પાઠ્યપુસ્તકમાં નહીં આપી હોય તો હું તમને આકૃતિ દોરી અને સમજાવું છું, તેમાં ધ્યાન રાખજો. તો પહેલું એમ કીધું છે કે PQ અને XY લંબ રેખાખંડ છે. લંબ રેખાખંડ તમને ખબર છે કે એકબીજાને કાટખૂણે છેદતા હોય એને લંબ રેખાખંડ કહેવાય. તો આ બે છે એકબીજાને કાટખૂણે આપણે છેદે છે, તો આને આપણે નામ આપી દેવી રેખાખંડ છે. એટલે આપણે તીર નહીં કરીશું, તો રેખાખંડને તીર કરવાના હોતા નથી. તો અહીંયા આ ચારે, આ PQ અને X અને Y તો એકબીજાને એ બિંદુમાં છેદે છે. અહીંયા આ કાટખૂણો છે, બધા ચારે બાજુ કાટખૂણા છે, એ બિંદુમાં છેદે છે. તો હવે આપણને એમ કીધું PQ અને XY રેખાખંડ છે. PQ અને XY એ બિંદુમાં છેદે છે. ખૂણો PAY નું માપ કેટલું હશે? અહીં PQ રેખાખંડ એ XY ને લંબ છે તથા PQ અને XY પરસ્પર એ બિંદુમાં છેદે છે, જેથી ખૂણો એ કેટલા અંશનો છે? તો ખૂણો એ 90 અંશ મળે છે. કેટલા અંશ મળે છે? 90 અંશનો મળે છે. તો આ પ્રશ્ન 2 છે એ પણ આપણો સોલ્વ થઈ ગયો. આ રીતે આકૃતિ દોરી અને ખૂણો એ 90 અંશ છે તમારે દર્શાવવાનો છે. હવે પ્રશ્ન 3 થાય છે. મિત્રો, આપણે ગયા વખતે કંપાસ બોક્સની અંદર આવતા જે બીજા બે પ્રકારના જે કાટખૂણિયા આવે છે એ પણ તમને લેવામાં આવેલા હતા અને આખા કાટખૂણિયાની મદદથી તમને સમજાવવા આપવામાં આવી હતી. પણ અહીં આપણી પાસે અત્યારે તમને કોઈ પણ પ્રકારનો એવો ખર્ચ કરાવવો નથી, કારણ કે અત્યારે જે પરિસ્થિતિ એવી છે જેની અંદર તમારા મમ્મી પપ્પા પણ પ્રેક્ટિકલી રીતે ઘણો જ કહીએ તો કે એમ કહે કે આર્થિક રીતે ઘણી જ, કારણ કે આપણે ધંધા ઉદ્યોગ કરતા હોઈએ છીએ તો ઘણો ખર્ચો કરતા હોય છે, તો ખર્ચની અંદર પહોંચાય નહીં, એટલા માટે દરેકને પહોંચાતું નથી. તો આવા બિનજરૂરી ખર્ચ કરતા નથી, તો માત્ર સમજૂતીથી ચલાવી લઈએ છીએ આપણે. તો આ વખતે તમારી પાસે જે કાટખૂણિયા છે એ બે પ્રકારના બીજા કાટખૂણિયા છે. એની અંદરના માપ સાઈઝ હોય છે એ દોરીને તમને દર્શાવવામાં આવે છે. તો પહેલો કાટખૂણિયો છે ને એ આ રીતનો હોય છે. જો મારી સામે આવો કાટખૂણિયો છે, બરાબર છે. બીજો કાટખૂણિયો છે ને એ આવી રીતનો હોય છે કે ના બે બાજુ સરખી હોય છે. પરફેક્ટ. આપણી પાસે કદાચ બે બાજુ દોરવામાં સરખી ન થાય તો ચલાવી લેવાની. આ રીતના હોય છે.
તો આના માપ માપવાના કીધા. તો આનું માપ કેટલું હોય છે? તો કે હંમેશા આનું માપ તો 90 જ હોય છે. કેટલું હોય છે? 90 અંશ. આનું માપ તો આનું અંદર આનું માપ પણ 90 હોય છે. હવે આ બેના માપ અને આ બેના માપ કેવા હોય છે? તો ખાસ ધ્યાન રાખવાનું, આનું માપ છે ને 30 નું હોય છે, માપી જોજો. અને આનું માપ છે એ 60 નું હોય છે. જ્યારે આની અંદર આ બંનેના માપ છે 45 અંશના હોય છે. તો આ રીતે તમારી પાસે જે કાટખૂણિયા છે, એક મોટો કાટખૂણિયો છે અને એક આ રીતે નાનો કાટખૂણિયો છે. નાનો કાટખૂણિયો અને મોટો નામ આપી દો. હાલો, મોટો હશે અને આ નાનો. તો આ બે માપ છે એની અંદર આપેલી ધાર છે એ ધાર મળતી હોય 90 અંશની હોય છે અને આ 30 અને 60 અંશની હોય છે મોટાની. અને નાનો હોય છે એની બંને ધારો સરખી હોય છે. એ દોરવામાં કદાચ ફેરફાર તમને લાગે, પણ તમારી પાસે કંપાસ બોક્સની અંદર જોશો તો તમને ખબર પડશે કે કાટખૂણિયા છે એક સરખા જોવા મળે છે. હવે પ્રશ્ન ત્રીજો આવે છે આપણી પાસે. ત્રીજા પ્રશ્નની અંદર એમ કહેવામાં આવ્યું છે કે નીચેની આકૃતિનું અવલોકન કરો. જો તમને એક આકૃતિ આપેલી છે, એ આકૃતિનું અવલોકન કરો જેની અંદર રેખા L અને રેખા M લંબ છે એવું દર્શાવવાનું છે. તો એ પણ તમને અહીંયા HW ની અંદર આ પ્રકરણની અંદરથી કાંઈ આપ્યું નથી. તો પ્રશ્ન 4 છે એ HW ની અંદર આપું છું. પ્રશ્ન 4 HW ની અંદર સ્વાધ્યાય 5.5 એની અંદર HW ની અંદર પ્રશ્ન ચોથો આપવામાં આવે છે. હવે તમારો જે સ્વાધ્યાય આવે છે 5.6, તો હવે આપણે સ્વાધ્યાય 5.6 ની અંદર આગળ જાશું જેથી આપણને ઝડપથી આપણું કામ થઈ શકે. કારણ કે આની અંદર બધા દાખલા નથી પણ પ્રશ્નના જવાબ આપવામાં આવ્યા છે. તો હવે આપણે સ્વાધ્યાય 5.6 એનો અભ્યાસ કરીશું. એની અંદર એમ કીધું નીચે આપેલા ત્રિકોણના પ્રકારના નામ લખો. એની અંદર પહેલો પ્રશ્ન એવો છે, પાઠ્યપુસ્તક કાઢજો જેથી પ્રશ્ન તમે હું વાંચું તમે સામે જોઈ શકાય. તો એનો પહેલો પ્રશ્ન છે 7 સેમી, 8 સેમી અને 9 સેમી બાજુઓના માપ ધરાવતો ત્રિકોણ. તો એ કેવો ત્રિકોણ હોય છે? તો કે આ ત્રિકોણ વિષમ બાજુ ત્રિકોણ છે. કારણ કે ત્રણેયની બાજુ કેવી છે? અલગ અલગ છે. એકની 7 સેમી છે, એકની 8 સેમી છે અને એકની 9 સેમી છે. માટે એને વિષમ બાજુ ત્રિકોણ કહે છે. કારણ કે આ ત્રિકોણની કોઈ પણ બે બાજુઓના માપ સરખા નથી, માટે એને વિષમ બાજુ ત્રિકોણ કહી શકાય છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે ત્રિકોણ ABC જેમાં AB બરાબર 8.7 સેમી, AC બરાબર 7 સેમી અને BC બરાબર 6 સેમી છે. તો આ ત્રિકોણ પણ કેવો ત્રિકોણ છે? તો તમને મેં ઉપર કીધું એ જ પ્રમાણે કે આ ત્રિકોણ પણ વિષમ બાજુ ત્રિકોણ છે. કારણ તમે જુઓ ત્રણેય બાજુમાંથી એકેય બાજુના માપ સરખા છે નહીં. જ્યારે ત્રણમાંથી એકેય બાજુના માપ સરખા ન હોય તો એને વિષમ બાજુ કહેવાય. કેવી બાજુ કહેવાય? તો પહેલી વ્યાખ્યા યાદ રાખજો કે કોઈ પણ બાજુના માપ સરખા ન હોય, ત્રણ બાજુમાંથી ત્રણેય બાજુના માપ અલગ અલગ હોય તો એને શું કહેવાય? વિષમ બાજુ. વિષમ બાજુ ત્રિકોણ. સમજાણું? પહેલી બાબતનો આપણે સારાંશ અહીંયા તમને કાઢી દીધો. એને વિષમ બાજુ ત્રિકોણ કહેવાય છે. ત્યાર પછી ત્રીજો C, એની અંદર ત્રિકોણ PQR જેમાં PQ બરાબર 5 સેમી છે, QR બરાબર 5 સેમી છે અને PR બરાબર 5 સેમી છે. તો ત્રણેય ત્રિકોણ સમબાજુ ત્રિકોણ કહેવાય. શા માટે? તો કે ત્રણેય બાજુના માપ સરખા છે. જ્યારે ત્રણેય બાજુના માપ સરખા હોય, ત્રણેય બાજુના માપ એક સરખા હોય તો એને કયો ત્રિકોણ કહેવાય? તો એને સમબાજુ ત્રિકોણ કહેવાય. તો અહીં લખવાનું સમબાજુ ત્રિકોણ. ત્રણેય બાજુના માપ સરખા હોય તો C ની અંદર આપણે સમબાજુ ત્રિકોણ. હવે D આપ્યો છે, એની અંદર એમ કીધું છે ત્રિકોણ DEF જેમાં ખૂણો D બરાબર 90 અંશ. તો આ ત્રિકોણ છે કેવો છે? તો કે કાટખૂણો ત્રિકોણ છે. કારણ કે એની અંદર 90 અંશ આપી દીધેલું છે. તો જે પણ ખૂણાની અંદર 90 અંશ એવું સ્પષ્ટતા કહી દીધી હોય તો એને કહેવાનું કાટકોણ ત્રિકોણ. E એની અંદર એમ કીધું છે ત્રિકોણ XYZ માપ ખૂણો y બરાબર 90
અને XY અને XZ બરાબર આપ્યું છે, આમ આપ્યું છે સરખા છે, બે કેવા છે XY બરાબર YZ, તો સરખા છે. તો આ બંને સરખા હોય તો કેવું હોય તો સમબાજુ, કારણ કે કોઈ પણ બે ત્રિકોણના ખૂણા હોય તો એને સરખા બાજુ હોય, બે બાજુના માપ સરખા હોય તો એને સમદ્વિબાજુ કહેવાય. તો ધ્યાનમાં રાખવાનું કે બે બાજુના માપ સરખા હોય તો અહીં લખવાનું ત્રિકોણના બે બાજુ ના માપ સરખા હોય તો અહીં લખવાનું સમદ્વિબાજુ ત્રિકોણ. જો આ ત્રણ બાબત યાદ રાખી લો એટલે તમને એમાંથી સમજાઈ જશે કે ત્રણેય બાજુના માપ અલગ અલગ હોય તો એને વિષમ બાજુ, ત્રણેય બાજુના માપ એક સરખા હોય તો સમબાજુ, ત્રણેય બાજુના માપમાંથી બે બાજુના માપ સરખા હોય તો સમદ્વિબાજુ, અને 90 અંશનો હોય ખૂણો દર્શાવતો હોય તો એને કાટકોણ કહેવાય. કેવા કહેવાય? કાટકોણ ત્રિકોણ. બીજા માપ ના આપ્યા હોય, કાંઈ માપ ના આપ્યા માત્ર 90 દર્શાવ્યો હોય તો એને કાટકોણ ત્રિકોણ કહેવાય. અથવા 90 આપ્યા હોય બે બાજુના માપ સરખા હોય તો એને સમબાજુ ત્રિકોણ, સમબાજુ કાટકોણ ત્રિકોણ પણ કહી શકાય. આમાં તમને 90 ઉમેરી દે તો બેયને સમબાજુ કાટકોણ ત્રિકોણ એમ લખી શકાય છે. તો એની અંદર છેલ્લો છે, એની અંદર એમ કીધું છે ત્રણેય ખૂણાના માપ 90 કરતાં ઓછા છે તો એને લઘુકોણ ત્રિકોણ. જો 90 કરતાં ઓછા હોય, 90 કરતાં ઓછા ત્રણેય માપ ત્રિકોણના માપ 90 કરતાં ઓછા હોય તો એને લઘુકોણ ત્રિકોણ કહી શકાય છે. તો આ બાબત પણ તમારે ધ્યાનમાં રાખવાની છે. ત્યાર પછી એક જોડકું આપ્યું છે મિત્રો તમને, તો એ જોડકાની સામે ખાસ તમે તકેદારી રાખજો કે જોડકું તમને દર્શાવવામાં આવે છે, કેવું જોડકું છે એ તમને હું દર્શાવું છું. તમારા પાઠ્યપુસ્તકમાં પણ આપેલું છે. તો આ રીતનું તમને જોડકું એક આપેલું છે, બરાબર, જો તમે જોઈ શકો છો. તો એ જોડકાની અંદર તમને એમ કીધું છે કે અમુક બાબત તમને દર્શાવવામાં આવેલી છે, જો દર્શાવી છે. એની અંદર અલગ અલગ જોડકા આપ્યું છે. તમારા પાઠ્યપુસ્તક આધારિત હવે તમને એના હું જવાબ બતાવવામાં આવું છું. તો પહેલું છે એની અંદર એમ કીધું છે ત્રણ બાજુના માપ સરખા હોય તો આના ઉપરથી તમે કહી દો ત્રણેય બાજુના માપ સરખા હોય શું કહેવાય? ત્રણેય બાજુના માપ અલગ અલગ, ત્રણેય બાજુના માપ એક સરખા તો એને સમબાજુ ત્રિકોણ. તો એની સામે લખી નાખો સમબાજુ ત્રિકોણ ઈ. ત્યાર પછી બીજું એમ કીધું બે બાજુના માપ સરખા, તો અહીં લખ્યું છે જો બે બાજુના માપ સરખા શું કહેવાય? તો એની સામે લખવાનું સમદ્વિબાજુ ત્રિકોણ. પછી ત્રીજું એમ કીધું બધી બાજુના માપ ભિન્ન અલગ અલગ હોય, ત્રણેય બાજુના માપ એક સરખા હોય, ત્રણેય બાજુના માપ અલગ અલગ હોય તો એને વિષમ બાજુ, બરાબર છે, તો એ વિષમ બાજુ. ત્યાર પછી ચોથું એમ કીધું ત્રણેય લઘુકોણ હોય, તો લઘુકોણ હોય તો શું કહેવાય? તો એને લઘુકોણ ત્રિકોણ કહેવાય. અહીં લખ્યું છે જો ત્રણેય લઘુકોણ ત્રિકોણ. પછી પાંચમાની અંદર કીધું એક કાટકોણ હોય એટલે કે 90 અંશ તો એને કાટકોણ ત્રિકોણ કહેવાય. તો એની સામે લખી નાખવાનું કાટકોણ ત્રિકોણ. આ એટલું લખી નાખો ને પાંચ બાબત એટલે એ પાંચેય જોડકા તમારે આવી ગયા. એક ગુરુકોણ હોય, ગુરુકોણ હોય એટલે લઘુ કરતાં મોટો હોય તો એને ગુરુકોણ ત્રિકોણ કહેવામાં આવે છે. એ એક બાજુ આપણે છઠ્ઠી લખી નાખ્યું. 90 કરતાં મોટું માપ હોય તો એને ગુરુકોણ ત્રિકોણ. 90 કરતાં મોટું હોય તો એને ગુરુકોણ ત્રિકોણ કહેવાય. એક ગુરુકોણ હોય તો 90 કરતાં મોટું હોય તો. અને છેલ્લો એ પૂછે બે બાજુ માપ સરખી હોય અને કાટખૂણો હોય તો એને લખવાનું કાટખૂણો ધરાવતી સમદ્વિબાજુ ત્રિકોણ, એટલે કે કાટકોણ સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ એમ લખી શકાય. સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ. ફરી એકવાર બોલું છું, ત્રણેય બાજુના માપ સરખા હોય તો સમબાજુ ત્રિકોણ કહેવાય. બે બાજુના માપ સરખા હોય તો સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. બધી બાજુઓના માપ ભિન્ન ભિન્ન હોય તો વિષમ બાજુ ત્રિકોણ કહેવાય. ત્રણ લઘુકોણ હોય તો લઘુકોણ ત્રિકોણ કહેવાય. એક કાટખૂણો હોય તો એને કાટકોણ ત્રિકોણ કહેવાય. એક ગુરુકોણ હોય તો એને ગુરુકોણ ત્રિકોણ કહેવાય. અને બે બાજુઓ સરખી અને એક કાટકોણ હોય તો એને કાટખૂણો ધરાવતો સમબાજુ ત્રિકોણ અથવા સમબાજુ કાટકોણ ત્રિકોણ પણ લખી શકાય. તો આ રીતના તમારે આ જવાબ આપી શકીએ છીએ. પ્રશ્ન 3 એની અંદર તમને આકૃતિ આપેલી છે, અલગ અલગ અવલોકન કરવાનું છે, માપ પણ આપી દીધેલું છે. એનું પહેલું ત્રિકોણ છે એમાં ખાસ પહેલા સૂચના વાંચો અને માપ લખો. તો પ્રશ્ન 3 ની અંદર ખાસ બાબત ધ્યાનમાં રાખજો મિત્રો. પહેલો ત્રિકોણ આપ્યો છે એમાં 5 સેમી, 8 સેમી અને 5 સેમી આપ્યો છે.
તો એને કયો ત્રિકોણ કહેવાય? તો ત્રણેયના માપમાં લઘુકોણ છે અને માપ બેમાં સરખા છે. તો એ પહેલાની અંદર લખી શકાશે કે અહીંયા આપેલ ત્રિકોણ છે અને બે બાજુ સરખી હોય છે, સમબાજુ ત્રિકોણ. વળી આ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ લઘુકોણ છે, તેથી લઘુકોણ ત્રિકોણ પણ કહેવામાં આવે છે. બી એની અંદર 8 સેમી, 15 સેમી અને 17 સેમી પણ કાટખૂણો વચ્ચે દર્શાવેલો છે, તો એને કાટખૂણો અને બે બાજુના માપ પણ સરખા નથી એટલે વિષમ બાજુ કાટકોણ ત્રિકોણ પણ લખી શકાય છે. ત્રીજાની અંદર તમને સી ની અંદર બે બાજુના માપ આપ્યા છે, ત્રીજી બાજુનું માપ સ્પષ્ટ આપેલું નથી. તો ત્રીજી બાજુમાં બે બાજુના માપ આપ્યા છે 7 સેમી 7 સેમી, તો બે બાજુ સરખી છે, તો સરખી બાજુ હોય તો એને આપણે લખી શકાય સમદ્વિબાજુ ત્રિકોણ. અને ત્યાર પછી ચોથું ડી એની અંદર પણ એમ આપ્યું છે 10 સેમી 10 સેમી અને વચ્ચે કાટખૂણાનું નિશાન આપેલું છે. જો આ રીતે આપણે આમ આપ્યું છે તમને, આ કાટખૂણાનું નિશાન છે ને અહીં 10 બાજુ ને અહીં 10, તો લખી શકાય કે સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ. શું લખાય ને? સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ. એવી જ રીતે એની અંદર ત્રણેય ખૂણાના માપ એક સરખા છે, તો તમને ખબર છે સ્વાભાવિક છે કે એને આપણે સમબાજુ ત્રિકોણ 5.2 5.2 અને 5.2 જ આપ્યા છે. અને છેલ્લું એફ એની અંદર 9 10 અને 5.2 આપ્યા છે. ત્રણેય બાજુમાંથી એકેય બાજુ માપ સરખી નથી પણ ગુરુકોણનું નિશાન આપ્યું છે, તો એની અંદર લખી નખાય કે વિષમ બાજુ ગુરુકોણ ત્રિકોણ. વિષમ બાજુ આવે ગુરુકોણ ત્રિકોણ. એ પણ થઈ ગયું. હવે પ્રશ્ન 4 છે એ તમારે દિવાસળીની મદદથી અલગ અલગ દિવાસળી લઈ લેવાની. 3 દિવાસળી લેવાની, 4 દિવાસળી લેવાની, 5 દિવાસળીઓ લેવાની, 6 દિવાસળી લેવાની. એની અંદરથી અલગ અલગ ત્રિકોણ બનાવવાની. એટલે એ તમારે પ્રવૃત્તિ કરવાની છે. તો પ્રશ્ન 4 છે એ HW ની અંદર પ્રવૃત્તિ આપવામાં આવે છે. HW ની અંદર પ્રશ્ન 4 દિવાસળીની મદદથી તમારે એની અંદર પ્રયોગ કરવાનો છે. હવે આપણે લઈએ છીએ સ્વાધ્યાય 5.7. એની અંદર આપણે નાના અમથા બે દાખલા છે, તો આપણે જોઈ લઈએ 2 થી 3 દાખલા. એ જોઈ આપણે અહીંયા પ્રકરણ પૂરું કરીએ. તો અહીંયા આપણે ખાસ કરીને એ જોવાનું છે કે વિધાન ખરા છે કે ખોટા. તો પહેલું વિધાન છે એમાં એમ કીધું છે કે લંબચોરસના દરેક ખૂણા એ કાટખૂણા છે, તો ખરું વિધાન છે. બી લંબચોરસની સામસામેની બાજુની લંબાઈ સરખી, તો એ પણ ખરું છે કે સામસામેની બાજુ સરખી હોય. તો ચોરસના વિકર્ણો એકબીજાને લંબ હોય, તો એ ખોટું છે, એકબીજાને લંબ હોય નહીં કારણ કે એ સરખા જ હોય છે. અને ડી સમબાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓની લંબાઈ સરખી હોય છે, તો ડી ની અંદર પણ ખરું છે કારણ કે સમબાજુ ચતુષ્કોણ હોય તો બધી બાજુઓની લંબાઈ છે એ સરખી જ હોય છે. અને ઈ સમાંતર બાજુ ચતુષ્કોણની બધી જ બાજુની લંબાઈ સરખી હોય છે, તો વિધાન ખોટું છે કારણ કે સમાંતર બાજુ છે એ અલગ અલગ બાજુ હોય છે. અને છેલ્લું એફ સમલંબ ચતુષ્કોણ ને સામસામેની બાજુઓ સમાંતર હોય છે, તો એ પણ વિધાન ખોટું છે કારણ કે ચતુષ્કોણની સામસામેની બાજુ એક જ જોડ સમાંતર હોઈ શકે કદાચ, બાકી અલગ અલગ હોય છે. ત્યાર પછી નીચેના જવાબ છે એના કારણો આપવાના છે. એમાં પહેલું કારણ છે ચોરસને વિશિષ્ટ લંબચોરસ કહી શકાય, તો એનો જવાબ છે ચોરસમાં સામસામેની જે બાજુ સરખી હોય તે ચારેય ખૂણા કાટખૂણા હોય છે. જો લંબચોરસની ચારેય બાજુ સરખી બને તો તે ચોરસ થઈ જાય. આમ ચોરસને વિશિષ્ટ લંબચોરસ પણ કહી શકાય છે. ચોરસ હોય એને વિશિષ્ટ લંબચોરસ પણ કહી શકાય છે. બીજું, લંબચોરસને વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય, તો એમાં પણ એમ લખી શકાય કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાંતર હોય. કેવી હોય છે? સામસામેની, તથા સરખી પણ હોય છે. વળી સમાંતર બાજુ ચતુષ્કોણ સામસામેના ખૂણા પણ સરખા હોય છે. જો આ સામસામેના ખૂણા કાટખૂણા બને તો લંબચોરસ બની જાય. આમ લંબચોરસ વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય છે. ત્યાર પછી એમ કીધું છે સમબાજુ સી એની અંદર એમ કીધું છે ચોરસને વિશિષ્ટ સમબાજુ ચતુષ્કોણ કહી શકાય, તો સમબાજુ ચતુષ્કોણના સામસામેની બાજુઓ સમાંતર હોય છે તથા બધી બાજુઓ સરખી હોય છે તથા તેના સામસામેના ખૂણા પણ સરખા હોય છે. જો તેના બધા ખૂણા કાટખૂણા બને તો તે ચોરસ બની જાય. આમ ચોરસને વિશિષ્ટ સમબાજુ ચતુષ્કોણ પણ કહી શકાય છે. અને છેલ્લું ડી છે એમાં એમ કીધું ચોરસ લંબચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ એ બધા ચતુષ્કોણ છે, તો એવો બહુકોણ જેની ચારેય બાજુ હોય તેને ચતુષ્કોણ કહેવાય. ચોરસ લંબચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ આ બધાની ચારેય બાજુઓ છે
તેથી આ બધા ચતુષ્કોણ છે. અને છેલ્લું ચોરસ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો એનો જવાબ પણ કહી શકાય કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેની બાજુઓ સમાંતર હોય છે તથા સરખી હોય છે. વળી સામસામેના ખૂણા પણ સરખા હોય છે. હવે ચોરસ પણ સામસામેની બાજુઓ સમાંતર હોય છે તથા સરખી પણ હોય છે. વળી ચોરસને સામસામેના ખૂણા કાટખૂણા હોય છે, તેથી ચોરસ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય છે. તો અહીંયા આપણું પ્રકરણમાં આગળ હજી જોઈએ તો એની અંદર એમ કીધું છે 5.8 એની અંદર તમને એવું બતાવવામાં આવ્યું છે કે શું આકૃતિ છે કે નીચેનામાંથી ક્યાં બહુકોણ છે તો ન હોય તો કહો અને તે શા માટે નથી. તો પહેલી આકૃતિ છે એ જુઓ, તમારી પાઠ્યપુસ્તકમાં આપી છે, તો એની અંદર કહી શકાય અહીંયા આપેલા આકૃતિ એક ખુલ્લી આકૃતિ છે, તેથી બહુકોણ નથી. જે ખુલ્લી આકૃતિ હોય ને બહુકોણ કહી શકાય નહીં. ત્યાર પછી બીજો જવાબ છે, એની આકૃતિ જુઓ, અહીં આપેલી આકૃતિ એ બંધ આકૃતિ છે, તેથી બહુકોણ છે. આ બહુકોણ છે, બહુકોણ છે, બાજુઓ છે અને ષટકોણ પણ કહેવાય છે. સી એની આકૃતિ જુઓ, અહીં આપેલ આકૃતિ એ બંધ આકૃતિ છે, પરંતુ રેખાખંડો વડે બનેલ આકૃતિ નથી, તેથી બહુકોણ નથી. જો કોઈ પણ આકૃતિ હોય એ રેખાખંડથી જ બનેલી હોય તો એને બહુકોણ કહેવાય. જો રેખાખંડથી ન બનતી હોય તો એને બહુકોણ કહી શકાય નહીં. માટે એ બાબતનું પણ ધ્યાન રાખવાનું છે તમારે. છેલ્લી આકૃતિ જુઓ તો નીચે આપેલી આકૃતિ બંધ આકૃતિ છે, પરંતુ આખી આકૃતિ રેખાખંડો વડે બનેલ નથી. આકૃતિ બે રેખાખંડો છે, જ્યારે ત્રીજો વક્ર છે, તેથી તે બહુકોણ નથી. બહુકોણ હોય કે નહીં એ પણ તમારે ચેક કરવાનું છે. બીજા પ્રશ્નની અંદર એમ કીધું દરેક બહુકોણના નામ લખો. તો પહેલું એ છે, તો એની અંદર આ દરેક બહુકોણના ઉદાહરણ પણ આપવાના હોય છે. તો પહેલું છે ચારેય બાજુના માપ છે ચતુષ્કોણ કહેવાય છે, 4 બાજુ છે એટલે પહેલું બહુકોણ છે ચતુષ્કોણ કહેવામાં આવે છે. અને બીજું બહુકોણ છે ત્રિકોણ પણ છે. તો એ રીતે અલગ અલગ બે ત્રિકોણ પણ દોરીને તમારે લખી શકવાના છે. અને પ્રશ્ન ત્રીજો ચોથો HW ની અંદર કરી અને સ્વાધ્યાય 5.9 એની અંદર તમને અલગ અલગ પ્રકારની આકૃતિ આપેલી છે. પહેલું છે શંકુ, ગોળો, આ રીતની તમને આકૃતિ આપેલી છે, તમે જોઈ શકો છો. શંકુ અને શંકુ, ગોળો, નળાકાર, લંબઘન અને પિરામિડ એની સામે આકૃતિ આપેલી છે. તો એ આકૃતિ સામે તમારે પેલા શંકુ છે, તો શંકુ કોને કહેવાય? તો શંકુ આ શંકુ આકાર છે, એની સામે તમારે જોડવાનું છે, શંકુની સાથે જોડી દેવાનું, તો 2 લખી દેવાનું. ગોળ, તો ગોળ કોને કહેવાય? તો આને ગોળ કહેવાય, તો ગોળ સામે એને જોડવાનું. નળાકાર, તો નળાકાર કોને કહી શકાય? તો આ જે છે એ નળાકાર કહી શકાય, તો એ નળાકાર સાથે જોડવાનું. લંબઘન, લંબઘન કોને કહેવાય? તો આને લંબઘન ત્રીજું છે, તો લંબઘન સાથે જોડવાનું. અને પિરામિડ, પિરામિડ કોને કહી શકાય? તો કે આ ત્રિકોણ આકાર જેવું છે એ પિરામિડ છે. ફરી એકવાર જોઈએ, શંકુ કોને કહી શકાય છે? તો કે અહીંયા તમને શંકુ આપ્યું છે બીજું. ગોળ કોને કહી શકાય છે? તો એ તો સ્વાભાવિક છે. નળાકાર કોને કહી શકાય છે? તો એ નીચેનું છે. લંબઘન કોને કહી શકાય છે? તો અહીંયા લંબઘન છે. અને પિરામિડ કોને શકાય? તો અહીં પિરામિડ છે. તો આ રીતનું તમારે એ દર્શાવવાનું છે અને ક્યાં આકાર છે એ તમારે લખવાના છે. છેલ્લી પ્રશ્ન 5.9 સ્વાધ્યાય 5.9 સ્વાધ્યાય 5.9 એનો છેલ્લો પ્રશ્ન, એટલે કે 5.9 નો બીજો પ્રશ્ન, એ પ્રશ્ન નંબર 2 એ પણ તમારે હોમવર્કની અંદર કરવાનો છે. તો આટલું કામ તમે સરળતાથી કરી શકતા હો છો. તો અહીંયા આપણે સ્વાધ્યાય 5 છે એ પ્રકરણ 5 છે સંપૂર્ણ પૂર્ણ કરીએ છીએ. હવે આપણે પ્રકરણ 6 છે એ આવતા નેક્સ્ટ પીરિયડની અંદર લેશું. અહીંયા પ્રકરણ 5ની અંદર 5.9 સુધીના બધા જ દાખલા તમને કરવામાં આવ્યા છે. એની અંદર હોમવર્કની અંદર જે માપ કરવાના છે એ દાખલા અને સ્વાધ્યાય 5.6 અને 5.9 એનો બીજો દાખલો અને ચોથો દાખલો એ તમને દર્શાવેલો છે. તમે હોમવર્કની અંદર સરળતાથી કરી શકતા હો છો, તો કરવાનું છે. હવે આપણે નેક્સ્ટ પીરિયડની અંદર છઠ્ઠું પ્રકરણ છે એની અંદર તૈયારી કરવાની છે કે છઠ્ઠા પ્રકરણની અંદર તમને બતાવવામાં આવ્યું છે પૂર્ણ સંખ્યાઓ. એ લગભગ એક જ પીરિયડની અંદર, કે મોટો પીરિયડ 50 મિનિટથી વધારેનો પીરિયડ છે એની અંદર એક પીરિયડની અંદર થઈ જશે. તો એ પ્રકરણ 6 લેવાનું છે. અને ત્યાર પછી પ્રકરણ 7 એ પણ બહુ મોટું નથી, નાનું અમથું છે, ચિત્રોવાળું છે, તો એ પણ એક લેક્ચરની અંદર થઈ જશે. મિત્રો ખાસ બાબત ધ્યાનમાં રાખવાની છે કે અહીંયા આપણે પહેલા સેમેસ્ટરનો જ આપણે 7 પ્રકરણ સુધીનો જ કોર્સ
અહીંયા પૂર્ણ કરી શક્યા છે. એટલા માટે આપણે હવેથી મોટા વિડીયોનો પણ ઉપયોગ કર્યો છે. તો આ બધા હોમવર્કની અંદર કરવાનું અને તમારે ખાસ એ બાબતનું ધ્યાન રાખવાનું છે કે બધું કાર્ય વ્યવસ્થિત થાય અને ચેકિંગ કરવાનું અને એની નોટની અંદર વ્યવસ્થિત લખવાનું છે અને વ્યવસ્થિત રીતે આપણે પૂર્ણ કરી શકીએ તો આપણું કાર્ય છે એ વ્યવસ્થિત દેખાઈ શકે અને સરળતાથી કામ થઈ શકે. અને જ્યારે પણ આની કોઈ પણ પરીક્ષાઓ લેવામાં આવે ત્યારે આપણે એને અભ્યાસની અંદર દર્શાવી શકીએ. તો એ બાબતને ધ્યાનમાં રહી અને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.